આપણે પહેલા વિડીયોમાં સંયોજિત વિધેયનું વિકલન અને ગુણ વિધેયના વિકલન વિશે શીખ્યા છીએ. એનું રિવિઝન પણ મેં કરાવ્યું. આજે તેનાથી આગળ પ્રચલ વિધેયનું વિકલિત એના વિશે આપણે અભ્યાસ કરીશું. એકવાર મૌલિકભાઈ સાહેબે શીખવાડેલું છે, આપણે એનું ફરી રિવિઝન કરીએ છીએ. સૌ પહેલા પ્રચલનો મિનિંગ, આપણે બે ચલ એક્સ અને વાય વચ્ચે જ્યારે વિધેય બનાવતા હોઈએ, વાય બરાબર એફ ઓફ એક્સ, એક્સ એ સ્વતંત્ર ચલ છે, વાય એ પરતંત્ર ચલ છે, એક્સ પર આધારિત છે. આ બંને એક્સ અને વાય એ કોઈ ત્રીજા ચલના સ્વરૂપમાં આપેલા હોય ત્યારે જે ત્રીજો ચલ છે એને પ્રચલ કહેવામાં આવે છે. જેમ કે 11માં સમકવની અંદર આપણે શીખ્યા હતા કે એક્સ બરાબર 80² વાય બરાબર 280 અને શરત હતી ટી બિલોંગ્સ ટુ આર. અહીંયા આ જે છે ટી, એ ટીના સ્વરૂપમાં એક્સ અને વાય છે. આ ટીને પ્રચલ કહેવાય. આપણે વિકલન કરવું છે પ્રચલ વાય બરાબર એફ ટી, એક્સ બરાબર જી ઓફ ટી. તો ડીવાય બાય ડીએક્સ મેળવવું છે, તો એને આપણે ટી પ્રત્યે વિકલન કરીશું. ડીવાય બાય ડીટી ભાગ્યા ડીએક્સ બાય ડીટી. ડીવાય બાય ડીટી એટલે એફનું ટી પ્રત્યે વિકલન, ડીએક્સ બાય ડીટી એટલે જીનું ટી પ્રત્યે વિકલન. ખાસ મહત્વની બાબત કે અહીંયા વિકલન ડીવાય બાય ડીટી કે ડીએક્સ બાય ડીટી બેમાંથી એક પણ શૂન્ય ના હોવું જોઈએ. આ રીતે પ્રચલ વિધેયના વિકલિતનો અભ્યાસ કરીશું. એની અંદર આનો ઉપયોગ કરીશું. પ્રચલ એટલે એક્સ અને વાય બંને કોઈ ત્રીજા ચલમાં આવેલા છે. ત્રીજો ચલ એ પ્રચલ છે. તો બંનેનું એના પ્રત્યે વિકલન કરી અને પછી ભાગાકારમાં મૂકીશું, જેથી ડીવાય બાય ડીએક્સ મળશે. ઓકે, તો સૌ પ્રથમ આપણે એક લખેલું છે એક્સ બરાબર 80², વાય બરાબર 280. તો મેળવવું છે ડીવાય બાય ડીએક્સ. પહેલું ઉદાહરણ. તો સૌ પહેલા એક્સ અને વાય બંનેમાં ટી પ્રત્યે વિકલન કરીશું. એક્સ બરાબર 80², તો એનું ટી પ્રત્યે વિકલન કરીશું એટલે ડીએક્સ બાય ડીટી મળશે. એ અચળ ટી² નું 2t એટલે 280. વાય બરાબર 280 છે, એનું ટી પ્રત્યે વિકલન કરીશું એટલે કે ડીવાય બાય ડીટી બરાબર 2a ટી નું વિકલન મળશે. હવે આપણે જોઈએ છે ડીવાય બાય ડીએક્સ. તો એને આપણે સૂત્ર પ્રમાણે ડીવાય બાય ડીટી ભાગ્યા ડીએક્સ બાય ડીટી સ્વરૂપમાં લખીશું. ડીવાય બાય ડીટી આપણને મળ્યું છે 2a અને ડીએક્સ બાય ડીટી મળ્યું છે 280. 2a કેન્સલ થશે, મળશે 1/3. આ પ્રમાણે પ્રચલ વિધેયનું વિકલિત થશે. જુદા જુદા એક્ઝામ્પલ આમાં આપણે મૂકી શકીએ. દાખલા તરીકે વાય બરાબર cos θ માઇનસ cos 2θ, એક્સ બરાબર sin θ માઇનસ sin 2θ. ધારો કે આમાં પહેલું છે વિકલન કરવું છે.
ડીવાય બાય ડીએક્સ મેળવવું છે. તો અહીંયા છે વાય કોસ થીટા માઇનસ કોસ 2 થીટા. અહીંયા થીટા પ્રચલ છે, તો સૌ પહેલા થીટા પ્રત્યે વિકલન કરીશું. અહીંયા મળશે ડીવાય બાય ડી થીટા. કોસ થીટાનું જાણીએ છીએ માઇનસ સાઇન થીટા માઇનસ કોસ 2 થીટા સંયોજિત વિધેય છે. કોસનું માઇનસ સાઇન 2 થીટા અને પછી 2 થીટાનું 2, તો મળશે માઇનસ માઇનસ પ્લસ 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા. એ જ રીતે એક્સ છે સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા, તો એનું વિકલન થીટા પ્રત્યે ડીએક્સ બાય ડી થીટા. સાઇન થીટાનું વિકલન કોસ થીટા માઇનસ સાઇન 2 થીટાનું વિકલન સંયોજિત વિધેય કોસ 2 થીટા 2 થીટા 2. તો આ મળશે કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા. આપણે જોઈએ છે ડીવાય બાય ડીએક્સ. સૂત્ર છે ડીવાય બાય ડી થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા, જેને આપણે પ્રચલ નિયમ કહીશું. ડીવાય બાય ડી થીટા મળ્યું 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા, અને ડીએક્સ બાય ડી થીટા મળ્યું કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા. તો આ પ્રમાણે સંયોજિત વિધેયનું વિકલન થશે. જ્યારે બોર્ડ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે, હવે બોર્ડ હું સાફ કરવાનો છું, જ્યારે સાફ કરવાનો હોઈશ ત્યારે હું તમને લાઈક કરીશ. લાઈક કરું એટલે તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, ત્યારબાદ આપણે બોર્ડ સાફ કરીશું. નેક્સ્ટ ઉદાહરણ 3. x બરાબર a cos થીટા પ્લસ log tan થીટા બાય 2, y બરાબર a sin થીટા. તો dy બાય dx મેળવો. તો સૌ પહેલા બંનેમાં થીટા ચલ છે, તો આનું થીટા પ્રત્યે વિકલન કરીશું. dx બાય ડી થીટા એ અચળ, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા પ્લસ સંયોજિત વિધેયનો નિયમ. અહીંયા 3 વિધેય છે, log બહારનું વિધેય, અંદરનું વિધેય tan, એની અંદરનું વિધેય થીટા બાય 2. સૌ પ્રથમ log x નું વિકલન 1/x આપણે જાણીએ છીએ, તો log tan થીટા બાય 2 1/tan થીટા બાય 2. પછી tan થીટા બાય 2 નું sec સ્ક્વેર થીટા બાય 2, અને છેલ્લે થીટા બાય 2 નું 1/2. આ સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. સાદું રૂપ આપીએ, માઇનસ સાઇન થીટા પ્લસ 1/tan, એટલે આ છેદમાં મળશે cos થીટા બાય 2 બાય સાઇન થીટા બાય 2, એટલે અંશમાં લઈ જઈએ તો સાઇન થીટા બાય 2 ભાગ્યા cos થીટા બાય 2
સેક સ્ક્વેર એટલે 1 cos સ્ક્વેર થીટા બાય 2 અને 1/2. તો આગળ થયું a માઇનસ સાઇન થીટા પ્લસ tan sin by cos. સાઇન ભાગ્યા કોસ એટલે કોસ ઉપર જશે, એક કોસ કેન્સલ થશે તો વધ્યું 1/2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. તો અહીંયા મળ્યું સાદું રૂપ. હજી આગળ સૂત્ર છે 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 સાઇન થીટા. સાઇન થીટા લસા લઈશું તો a માઇનસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1 સાઇન થીટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા મળ્યું a કોસ સ્ક્વેર થીટા અપોન સાઇન થીટા. નેક્સ્ટ y બરાબર a સાઇન થીટા. તો થીટા પ્રત્યે વિકલન dy બાય ડી થીટા, એ સાઇન થીટાનું વિકલન કોસ થીટા. હવે આપણે જોઈએ ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડી થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા. ડીવાય બાય ડી થીટા એ કોસ થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા એ કોસ સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન થીટા. આનું સિમ્પલ સાદું રૂપ આપતા એ કેન્સલ, એક કોસ કેન્સલ, સાઇન અંશમાં આવશે સાઇન થીટા બાય કોસ થીટા એટલે મળશે ટેન થીટા. આ રીતે પ્રચલ વિધેયનું વિકલિત કરીશું. એક બીજું ઉદાહરણ લઈએ. x બરાબર a કોસ ક્યુબ થીટા સાઇન થીટા, y બરાબર a સાઇન ક્યુબ થીટા કોસ થીટા. તો ડીવાય બાય ડીએક્સ મેળવો. ડીએક્સ બાય ડી થીટા અહીંયા પહેલા રકમ લખીએ, એ કોસ ગન થીટા સાઇન થીટા ડીએક્સ બાય ડી થીટા બરાબર એ કોસ ગન થીટા સાઇન થીટા ગુણાકારનો નિયમ, કોસ ગન થીટા ગુણ્યા સાઇન થીટાનું વિકલન કોસ થીટા પ્લસ સાઇન થીટા ગુણ્યા કોસ ગન થીટાનું વિકલન, તો સંયોજિત પ્રમાણે 3 કોસ સ્ક્વેર થીટા ગુણ્યા કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. તો આ મળ્યું એ કોસ રેઝ ટુ 4 થીટા માઇનસ 3 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. કોમન મળ્યું કોસ સ્ક્વેર થીટા, વધ્યું કોસ સ્ક્વેર થીટા માઇનસ 3 સાઇન સ્ક્વેર થીટા. વાય એ સાઇન ઘન થીટા ગુણ્યા કોસ થીટા, ડીવાય બાય ડી થીટા એ સાઇન ઘન થીટા ગુણ્યા કોસ થીટા. ફરી પાછો ગુણાકારનો નિયમ, સાઇન ઘન થીટા ગુણ્યા કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા વત્તા કોસ થીટા સાઇન ઘન થીટાનું વિકલન નિયમ સંયોજિત વિધેય 3 સાઇન સ્ક્વેર થીટા ગુણ્યા સાઇન થીટાનું વિકલન કોસ થીટા. સાદું રૂપ આપીશું તો એ માઇનસ સાઇન રેઝ ટુ 4 થીટા પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. આમાં પણ કોમન મળશે સાઇન સ્ક્વેર થીટા અને પાછળ લખીએ તો 3 કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સંયોજન પ્રમાણે હવે પ્રચલ પ્રમાણે ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડી થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા.
dy by d theta a sin square theta 3 cos square theta minus sin square theta. a sin square theta 3 cos square theta minus sin square theta भाग्या dx by d theta a cos square theta minus 3 sin square theta. a कैंसल sin square भाग्या cos square એટલે tan square theta गुण્યા 3 cos square theta minus sin square theta भाग्या cos square theta minus 3 sin square theta. આમ કોઈ પણ x અને y કોઈ ત્રીજા ચલમાં આપેલા હોય તો સૌ પહેલા ત્રીજા ચલ પ્રમાણે x અને y નું વિકલન કરીશું અને ત્યારબાદ એનો ભાગાકાર સંયોજિત વિધેયના નિયમ ભાગાકારનો નિયમ અહીંયા લગાડીશું અને પ્રચલ પ્રમાણે આપણે એનું વિકલન કરીશું. બીજો એક નિયમ લઘુગણકીય વિધેયનું વિકલન લોગ વિશે નવમામ તમે ભણ્યા છો. જેમ કે a⁴x બરાબર y તો અને તો જ log y to base a equal to x. આ લોગની વ્યાખ્યા છે. આપણે આ પછી લોગના નિયમો પણ તમે શીખ્યા છો કે log x ગુણ્યા y આધારે તો log x આધારે વત્તા log y to base a भागाकार x भाग्या y आधारे log x to base a minus log y to base a. log ना नियमों log x raised to n आधारे तो n log x आधार a log x to base y log x to base a भाग्या log y to base a आधार परिवर्तन થાય છે y આધારમાંથી a આધારમાં પરિવર્તન થાય છે. વ્યસ્ત લેવામાં આવે તો log x to base y જો એનું વ્યસ્ત કરવામાં આવે તો log y to base x. અને નેક્સ્ટ a raised to log y to base a is equal to y. આ લઘુગણકના નિયમો છે. નિયમો આપણે આગલા ધોરણમાં ભણી ગયા છીએ. આ લઘુગણકના નિયમોનો ઉપયોગ કરીને આપણે અહીંયા લઘુગણકીય વિધેયનું વિકલન ગોઠવીશું. ધારો કે
સૌ પહેલા તો સૂત્ર આપણે જાણીએ છીએ કે d/dx ઓફ log x to base e 1/x અને d/dx of log x to base a તો 1/x નહીં લખાય. આનું આપણે આ રીતે પરિવર્તન કરવું પડશે. log d/dx log x to base a છે અને બેઝ e કરવો પડશે એટલે આધાર પરિવર્તનનો નિયમ લગાડવો પડશે. એટલે 1/log a to base e ગુણ્યા 1/x એટલે 1/x into log a base e. આમ જો આધાર e હશે તો 1/x, આધાર a હશે એટલે કે e સિવાય કોઈ પણ આધાર હશે તો એનું વિકલન 1/x log a base e. આ પ્રમાણે લઘુગણકીય વિધેયનું વિકલન થશે. આ તો આપણે જાણીએ છીએ. હવે આપણે જે લઘુગણકીય વિધેયનો અહીંયા ઉપયોગ કરવાનો છે એની અંદર આ જે નિયમો છે એ પ્રમાણે લઘુગણકીય વિધેયની અંદર આપણે જાણીએ છીએ કે વિધેયોનો ગુણાકાર અથવા ભાગાકારનો લોગ લઈએ ત્યારે ગુણાકારની જગ્યાએ વત્તા થાય છે, ભાગાકારની જગ્યાએ બાદબાકી થાય છે. આ એક અગત્યનો નિયમ છે અને એ નિયમનો ઉપયોગ કરીને હવે આપણે વિકલન ગોઠવીશું. ધારો કે એક ઉદાહરણ લઈએ. y બરાબર ક્યુબ રૂટ x - 2 નો વર્ગ sin સ્ક્વેર x ભાગ્યા x સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ log x to base e. આધાર ન લખીએ તો e સમજવાનો છે. ધારો કે આ પ્રકારની એક રકમ છે, dy/dx મેળવવું છે. તો આને log નો ઉપયોગ કરીને કરીશું. એટલે સૌ પ્રથમ આને log સ્વરૂપમાં ગોઠવીશું. તો y બરાબર આ ઘનમૂળ છે એટલે આ આખાની 1/3 ઘાત છે. બંને બાજુ log લઈશું. log y બરાબર 1/3 ઘાત. અહીંયા log મૂકીએ તો ઘાત આગળ આવે, આ નિયમ છે. n log એટલે કે 1/3, n ની જગ્યાએ આપણી પાસે 1/3 છે. 1/3 log, પછી આનું log મૂકવું છે. તો એમાં પણ નિયમ છે, ઉપરના બે ગુણાકાર છે ત્યાં સરવાળો, ભાગાકાર છે ત્યાં બાદબાકી, અહીંયા પાછો ગુણાકાર છે. તો સૌ પહેલા x - 2 નો વર્ગ sin સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 4 અને log x. એક તૃતીયાંશ ઘાત બે આગળ લઈશું. 2 log x - 2 પછી ગુણ્યા છે તો વત્તા 2 ઘાત આગળ log sin x, પછી ભાગાકારમાં છે તો માઇનસ log x સ્ક્વેર પ્લસ 4, પાછું ભાગાકારમાં છે તો માઇનસ log x. આ થયું આપેલ રકમનું લઘુગણક સ્વરૂપમાં રૂપાંતર. હવે એનું વિકલન કરીશું. બંને બાજુ x પ્રત્યે વિકલન
કરતા log y નું વિકલન 1/y dy/dx બરાબર 1/3 2 log નું વિકલન 1/x - 2 ગુણ્યા x - 2 નું 1 વત્તા 2 log sin x એટલે 1/sin x સંયોજિત વિધેય પ્રમાણે પછી અંદરના વિધેય sin x નું cos x માઇનસ 1/x² + 4 પછી અંદરનું વિધેય x² + 4 નું 2x + 4 નું 0 માઇનસ log x તો log અંદરના વિધેય નું 1/log x પછી અંદરના વિધેય log x નું 1/x વિકલન થઈ ગયું. હવે dy/dx કરતા કરીશું y/3 અને આનું દરેક સ્ટેપમાં સાદું રૂપ આપીશું. જેમ અહીંયા છે 2/x - 2 અહીંયા લખીશું 2 cot x અહીંયા લખીશું -2x/x² + 4 અહીંયા -1/x log x. બસ આ રીતે જો બે વિધેય હોય ભાગાકાર કે ગુણાકારમાં તો ભાગાકાર ગુણાકારનો નિયમ, ત્રણ વિધેય સુધી પણ વાંધો નથી ગુણાકારના નિયમમાં, પણ એનાથી વધારે વિધેયો ગુણાકાર ભાગાકાર ઘાત સ્વરૂપમાં હોય તો લોગ લેવાથી સરળતાથી એનું વિકલન કરી શકાય છે. આ જે નિયમ છે એને લઘુગણકીય વિધેયના વિકલનનો નિયમ કહેવામાં આવે છે. આ સિવાય લઘુગણકના વિધેયના વિકલનનો એક બીજું પણ નિયમ છે. પહેલા બીજું છે આપણે a⁻a એ અચળ a⁻x x અચળ એ અચળ અહીંયા x⁻a અને x⁻x અહીંયા બંને ચલ છે. ચાર સ્વરૂપ મળશે. a⁻a બંને અચળ એટલે આખું મૂલ્ય અચળ માટે વિકલન 0. a⁻x આધાર અચળ છે, ઘાતમાં ચલ છે, સૂત્ર મળ્યું a⁻x ગુણ્યા log a આધાર e. x⁻a આધારમાં ચલ છે, ઘાતાંક અચળ છે, તો સૂત્ર છે ઘાત આગળ લઈ એક ઘાત ઘટાડીશું. x⁻x બંને ચલ, સૂત્ર નથી બન્યું, જાણતા નથી. તો આનું શું કરવું? તો જો x⁻x છે આને આપણે y કહીએ, y બરાબર x⁻x. આ જે નિયમ છે log x ની n ઘાત, તો n આગળ બંને ચલ છે માટે એને આવું સ્વરૂપ મળશે અને આ સ્વરૂપ મળશે અને આપણે ગુણાકારનો નિયમ લગાડી શકીએ. એટલે સૌ પ્રથમ અહીંયા બંને બાજુ log લઈએ. તો log y log x⁻x બરાબર ઘાત આગળ આવી x ગુણ્યા log x પ્રત્યે વિકલન કરીશું. તો log y નું વિકલન 1/y સંયોજિત વિધેય છે, y નું dy/dx ગુટ વિધેયમાં શીખ્યા છે. x ગુણ્યા log x ગુણાકારનો નિયમ, x ગુણ્યા log x નું વિકલન 1/x વત્તા log x ગુણ્યા આગળના વિધેય x નું વિકલન y dy/dx બરાબર y ગુણ્યા સાદુરૂપ 1 + log x અને y છે
एक्स रेज टू एक्स गुण्या 1 प्लस log x। तो आ जे छे ए मळ्युं आपणने एक्स रेज टू एक्स गुण्या 1 प्लस log x। आम आ एक सूत्र मळ्युं, आने આપણે सूत्र तरीके पण उपयोगમાં લઈ શકીશું। તો આ છે લઘુગણકીય વિધેયના વિકલનની બીજી રીત। આ જ પરિસ્થિતિને અન્ય સ્વરૂપે પણ લખી શકાય છે, જેમ કે અહીંયા આ જે સ્વરૂપ છે a રેઝ ટુ log y દાર a એટલે y, એમ અહીંયા જો x રેઝ ટુ x મૂકી દઈએ અને અહીંયા e મૂકી દઈએ તો આ જે રકમ છે y બરાબર x રેઝ ટુ x, આનું સ્વરૂપ મળશે e રેઝ ટુ log બેઝ e x રેઝ ટુ x। એક્ઝેક્ટ આ નિયમ છે। એ નિયમનો અહીંયા જો ઉપયોગ કરીએ તો આપણને આ સ્વરૂપ મળશે। તો અહીંયા મળશે e રેઝ ટુ ઘાત આગળ આવશે x ગુણ્યા log x dy બાય dx। વિકલન કરવું છે તો સંયોજિત વિધેય પ્રમાણે સૌ પહેલા e રેઝ ટુ x, બારનું વિધેય e રેઝ ટુ x, એનું વિકલન e રેઝ ટુ x એનું એ જ, માટે આનું આ જ રહેશે e રેઝ ટુ x ગુણ્યા log x। હવે અંદરના વિધેય x ગુણ્યા log x નું વિકલન કરવાનું થાય તો અહીંયા મળ્યું e રેઝ ટુ x ગુણ્યા log x, અંદરના વિધેયનું વિકલન ગુણાકારનો નિયમ x ગુણ્યા log x નું 1/x log x ગુણ્યા x નું 1। આ છે સાદો રૂપ, એટલે કે આપણે જે રકમ લખી છે તે x રેઝ ટુ x 1 પ્લસ log x। આ રીતે પણ આ લઘુગણકના સૂત્રનો ઉપયોગ કરીને વિકલન કરી શકાય। તો લઘુગણકીય વિધેયનું વિકલન એમાં બે પ્રકારની સ્વરૂપ છે। એક સ્વરૂપ છે બે થી વધારે વિધેયો ગુણાકાર, ભાગાકાર, ઘાતાંકના સ્વરૂપમાં હોય તો બંને બાજુ log લઈશું। બંને બાજુ log લેવાથી logની અંદર ઘાત હશે તો એ logની આગળ ગુણાકારમાં આવશે, ગુણાકાર હશે તો logનો સરવાળો થશે, ભાગાકાર હશે તો logની બાદબાકી થશે, જેના કારણે સરવાળા બાદબાકીમાં ગોઠવાઈ જાય તો દરેક સ્ટેપમાં સરળતાથી વિકલન કરી શકાય। બીજું કે ચલ રેઝ ટુ ચલ, આધાર અને ઘાત બંનેમાં ચલ છે તો એમાં આપણે બંને બાજુ log લઈએ તો ઘાતાંક આગળ આવી જશે ગુણાકારમાં, પછી ગુણાકારના નિયમથી વિકલન થશે। અથવા આ સૂત્રનો ઉપયોગ કરીશું a રેઝ ટુ log y ટુ બેઝ a બરાબર y, એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ વિકલન કરી શકીશું। એટલે અહીંયા બે પ્રકારના પદ્ધતિથી વિકલન થશે। થોડાક ઉદાહરણ જોઈએ। y બરાબર x રેઝ ટુ sin x, તો બંને બાજુ log, log y, અહીંયા log મૂકીશું એટલે ઘાતાંક આગળ આવશે sin x ગુણ્યા log x, x પ્રત્યે વિકલન log y નું 1/y dy by dx, sin x ગુણ્યા log x ગુણાકારનો નિયમ sin x log x નું 1/x log x
गुण्या sin x નું cos x dy by dx बराबर y sin x by x वत्ता cos x गुण्या log x y નું મૂલ્ય x raised to sin x આ પણ એક પદ્ધતિ છે. બીજું ઉદાહરણ લઈએ. cos x raised to x square तो log લઈએ log y x square આગળ આવશે log cos x 1/y વિકલન લખીશું dy by dx x square ભાગ ગુણાકારનો નિયમ log cos x 1/cos x સંયોજન પ્રમાણે cos x નું માઇનસ sin x વત્તા log cos x ગુણ્યા x square નું વિકલન 2x तो dy by dx बराबर y माइनस x square sin x by cos x plus 2x log cos x sin x by cos x એટલે tan x y बराबर cos x raised to x square x square tan x वत्ता 2x log cos x આમ વિકલન આપણે કરી શકીએ અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ કરી શકીએ a raised to log y આધારે એટલે સીધો ગુણાકારનો નિયમ મળશે અને એ પ્રમાણે એનું વિકલન થશે. તો આ એક પદ્ધતિ છે. આની અંદર ધારો કે આ જ એક્ઝામ્પલ જો થિયોરિટિકલ પેપરમાં છે તો આપણે આનું સોલ્યુશન આ રીતે પદ્ધતિસર લખીશું. પણ ધારો કે આવો જ એક્ઝામ્પલ જીની અંદર છે તો ત્યાં તો સમયની તકલીફ છે. તો આનો જવાબ આપણને 30 સેકન્ડથી વધારે સમય ના લેવો જોઈએ. 30 સેકન્ડમાં જ આનો જવાબ મળવો જોઈએ તો જ આપણે જીમાં સોલ્યુશન મેળવી શકીએ અને વધુમાં વધુ પ્રશ્નોના જવાબ લખી શકીએ. તો એના માટે આનું પણ એક સૂત્ર બનાવવું જોઈએ અને એ સૂત્ર જોઈએ પહેલા આને લાઈક કરી દો, સ્ક્રીનશોટ લઈ લો. सूत्र गोठवीए तो y बराबर अहींया विधेय है घातांक में विधेय है आनु सूत्र बनावू है तो बंने बाजू log y gx आगळ आवशे गुण्या log fx x प्रत्ये विकलन वन अपॉन y dy by dx बराबर gx गुणाकार नो नियम है log fx तो वन अपॉन fx गुण्या fx नु विकलन f डैश x लखीए वत्ता log fx गुण्या
gx નું વિકલન g ડેશ x તો dy by dx બરાબર y gx by fx ગુણ્યા f ડેશ x વત્તા g ડેશ x ગુણ્યા log fx सूत्र बन्યું એટલે એમ કહેવાય છે કે dy by dx બરાબર y એટલે રકમ ગુણ્યા gx એટલે ઘાતાંક ભાગ્યા fx એટલે આધાર ગુણ્યા f ડેશ x આધારનું વિકલિત વત્તા g ડેશ x ઘાતાંકનું વિકલિત ગુણ્યા log fx એટલે આધાર એક સૂત્ર બન્યું ઓનલી ફોર g રકમ છે y બરાબર આપણે હમણાં જોયું હતું x રેઝ ટુ sin x વિકલા dy by dx વિકલ્પો 4 આપેલા છે જવાબ શોધવો છે dy by dx તો આનો ઉપયોગ કરીશું આ સૂત્રનો ઉપયોગ કરીશું તો dy by dx રકમ x રેઝ ટુ sin x ઘાતાંક ભાગ્યા આધાર એટલે કે sin x ભાગ્યા x આધાર x નું વિકલન 1 વત્તા ઘાતાંક sin x નું વિકલન cos x log આધાર છે x આ રીતે એક જ સ્ટેપમાં જો જેની અંદર પ્રશ્ન હોય તો ડાયરેક્ટ 10 થી 20 સેકન્ડમાં જો પ્રેક્ટિસ હોય તો સીધો જ જવાબ આપણે લખી શકીએ તો જી માટે ખાસ આનો પ્રશ્ન પૂછાતો હોય છે જો ગણવા જશો તો ઓછામાંથી 5 મિનિટ જશે અને ડાયરેક્ટ જવાબ આપણે મૂકી દઈશું એટલે સીધો જ જવાબ મળશે આટલું સૂત્ર એના માટે ખાસ યાદ રાખીશું अन्य एक उदाहरण જોઈએ y बराबर x रेज टू sin x वत्ता sin x रेज टू x અહીંયા આપણે જે log લેવાની પદ્ધતિ વાપરીએ છીએ જો એમ વિચારીએ કે બંને બાજુ log તો log x વત્તા y એનું કોઈ સૂત્ર નથી ગુણાકાર છે ભાગાકાર છે x વત્તા y માટે નથી એટલે જો એ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો આને તમારે બે ભાગ પાડવા પડશે આનું અલગ વિકલન ગોઠવવું પડશે આનું અલગ વિકલન ગોઠવવું પડશે અને પછી બંનેનો સરવાળો કરીને ફાઇનલ આન્સર મેળવવો પડશે એટલે અહીંયા એ પદ્ધતિનો ઉપયોગ નહીં કરીએ સીધું જ આપણે ઈની ઘાતમાં પેલું સૂત્ર છે a રેઝ ટુ log y ટુ બેઝ a ઇક્વલ ટુ y એનો ઉપયોગ કરીને જ ગોઠવીશું y बराबर e रेज टू sin x log x वत्ता e रेज टू x log sin x આ સૂત્રનો ઉપયોગ કરીશું જેના કારણે આપણે ડાયરેક્ટ આનું વિકલન ગોઠવી શકીશું હવે એનું બંને બાજુ x વચ્ચે વિકલન કરીએ તો dy by dx बराबर अनुविकलन e रेज टू sin x log x गुण्या dy dx of sin x into log x वत्ता e रेज टू x log sin x गुण्या dy dx of x गुण्या log sin x e रेज टू sin x log x એટલે કે રકમ x રેઝ ટુ sin x dy dx sin x गुण्या log x ગુણાકારનો નિયમ sin x log x નો 1/x log x
sin x નું cos x વત્તા e રેઝ ટુ x log sin x, તો sin x રેઝ ટુ x રકમ ગુણ્યા x ગુણ્યા log sin x, ગુણાકારનો નિયમ, log sin x સંયોજન છે 1/sin x ગુણ્યા sin x નું cos x વત્તા log sin x ગુણ્યા x નું 1. આ રીતે આનું સરળતાથી વિકલન થઈ જશે. ફક્ત સ્ટેપ વાઇઝ સાદુરૂપ આપવાનું રહ્યું. sin x by x વત્તા cos x log x વત્તા sin x raised to x x cos x by sin x cot x log sin x. આમ આપણે આ પદ્ધતિથી જો વિકલન કરીશું તો સરળતાથી થશે. જો બંને બાજુ log લેવાનો પ્રયત્ન કરશો તો વત્તાથી 2 log અલગ ના થાય, ખાસ ધ્યાન રાખજો. બંનેમાં અલગ અલગ u અને v ધારીને અલગ વિકલન કરીને છેલ્લે બંને વિકલનનો સરવાળો કરવો પડશે. તો એ પદ્ધતિ આના કરતા ડબલ લોબી થશે. એટલે આવી પરિસ્થિતિમાં એનો ઉપયોગ નહીં કરીએ. અને છેલ્લું એક ઉદાહરણ y બરાબર cos x raised to x. અહીંયા જુઓ ખાસ, જો બંને બાજુ log લઈશું તો બહારનું વિધેય cos છે, અંદરનું વિધેય છે, માટે અહીંથી x આગળ નહીં આવે. માટે અહીંયા લઘુગણકનો એવો નિયમ લાગુ નહીં પડે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા પણ જ્યારે સંયોજન પ્રમાણે x રેઝ ટુ x નું વિકલન કરવાનું થશે ત્યારે જ આપણે log નો ઉપયોગ થશે. તો સૌ પહેલા જોઈએ x પ્રત્યે વિકલન. તો dy by dx, બહારનું વિધેય cos છે એનું વિકલન થશે માઇનસ sin x રેઝ ટુ x. હવે અંદરના વિધેયનું વિકલન છે x રેઝ ટુ x નું વિકલન. આ વિકલન x રેઝ ટુ x આપણે સૂત્ર તરીકે જ લખેલું છે એટલે તમને યાદ જ હોવું જોઈએ. અને x રેઝ ટુ x નું વિકલન x રેઝ ટુ x ગુણ્યા 1 પ્લસ log x. એને આગળ મૂકી દઈએ, x રેઝ ટુ x ગુણ્યા 1 પ્લસ log x ઇન્ટુ sin x રેઝ ટુ x. તો આ રીતે લઘુગણકીય વિધેયનું વિકલન કરીશું. બરાબર. અહીં આપણે 2 નિયમ પૂરા કર્યા. હવે નેક્સ્ટમાં પ્રચલ વિધેયનું વિકલન થઈ ગયું, લઘુગણકીય વિધેયનું વિકલન થઈ ગયું. બાકી રહ્યું પ્રતિવિધેયનું વિકલન. તો પ્રતિવિધેય સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ મૌલિકભાઈએ ચેપ્ટર ચલાવ્યું છે. એના પ્રદેશ અને વિસ્તાર એ એકવાર જોઈ લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એનું વિકલન ગોઠવીશું. એની અંદર પ્રતિવિધેયના વિસ્તાર અને પ્રદેશ, પ્રતિવિધેયની વ્યાખ્યા એની આપણે જરૂર પડશે. તો એનો થોડોક અભ્યાસ કરી રાખજો.